અને છેલ્લે કહ્યું કોટિમ ત્યક્ત્વા હરિમ ભજે. કરોડો કામ પડતા મૂકી અને પેલા હરિને ભજી લેવો સાહેબ. કોટિમ ત્યક્ત્વા હરિમ ભજે. સો કામ પડતા મૂકી જમી લેવું, 1000 કામ પડતા મૂકી નાઈ લેવું, 1,00,000 કામ પડતા મૂકીને દાન દઈ દેવું, પણ આ બધાથી જો કોઈ ઉચ્ચ સ્તરમાં હોય તો કરોડો કામ પડતા મૂકી અને પેલા મારા સોમેશ્વર મહાદેવ ભગવાન સોમનાથને યાદ કરી લેવો સાહેબ. સવાર અને સાંજ જો ભગવાનને યાદ કરો ને તો તમારા જન્મ જન્માંતરના પાપો બળીને ભસ્મ થાય. એટલે તો કહ્યું ત્રિજન્મ પાપ સંહારમ. 3 પાનનું બીલીપત્ર તમે અર્પણ કરો, તમારા 3 જન્મના પાપ હરી નાખે સાહેબ. એક બિલ્વ શિવાર્પણમ. તમે એક માત્ર એને ચડાવો સાહેબ. બીલીપત્ર ચડાવો, પુષ્પ ચડાવો, લોટા જળની ધારા આપો. એટલા માટે ઈશ્વર પાસે ન માગો, નકરું ભેગું ન કરો, કોઈકને આપતા પણ શીખો. અને તમે ભગવાન પાસે માગ્યા જ કરશો તો એમ કઈ તમને એ આપી નહીં દે. તમે લોભામણી સ્કીમોમાં તમે લોભાશો, ડબલ કરવા હાટું તમે તરત એમાં લોભાઈ જશો. ભગવાન નહીં લોભાય. અને આપણે લોભે આપીએ ને ભગવાનને, તમે જુઓ એટલે ભગવાન પછી એવું કેવું, એક જણો ભગવાનના મંદિરમાં ગયો 2 લાખની લોટરી લઈને, હારે એક પ્રસાદનો પડિયો, એક શ્રીફળ, એક અગરબત્તીનું પેકેટ અને 2-5 ફૂલ લેતો ગયો અને પછી ભગવાનને અર્પણ કર્યા. એટલે એને ભગવાનની પાસે માંગ્યું, પ્રભુ મને 2 લાખની લોટરી મળે. ભગવાન અંદરથી જવાબ આપ્યો. આ માણસે શું કહ્યું? 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતા માને. 5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતા માને. 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતા માને. 5 ફૂલ લઈ મંદિરે આવે, મને બનાવવા માનતા માને. એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, હું કઈ ગાંડો નથી રે. એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, હું કઈ ગાંડો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. મારો આ પદ એની પેલી પંક્તિ એમ કે ગાંડો ગાંડો નથી ને ઘેલો ઘેલો નથી, પણ બીજી પંક્તિ બહુ સરસ છે, તમારે બધાને વિચારવા જેવી. શું કામે? કોઈનો છેતરો છેતરાય એવો ભોળો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. કોઈનો છેતર્યો છેતરાય એવો ભોળો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. એમ કોઈનાથી છેતરાઈ જાય એવો હાવ ભોળો જ નથી. તમે 2 ફૂલ લઈ જાઓ અને 2 લાખ માંગ્યા હોય અને તમને 2 લાખની ઈ લોટરી લગાડી દે, એ વાતમાં માલ નહીં. એટલા માટે કહું સાહેબ, ભગવાન કો ચાહો ભગવાન સે કુછ ન ચાહો. અજાણતાથી ભગવાનનું નામ લેવાઈ જાય તો પણ ભગવાનના નામનો મહિમા તમારો બેડો પાર કરી દે. જંગલમાં એક શિકારી જતો હતો, એના સૈન્યની સાથે હતો, અને એમાં બરાબર એક હરણું દોડતું ગયું એટલે એને એની ભાષામાં કીધું, અહર પ્રહર સહર. જાવ આને પકડો, મારો. અહર પ્રહર અને સંહર. પણ એના સૈનિકો એને પકડવા ગયા અને બન્યું એવું બરાબર કે આ માણસ
ચાલતો જતો હતો ને એના પગની અંદર સર્પ આવ્યો અને સર્પની ઉપર પગ દેવાયો એટલે સર્પે ડંખ દીધો અને એ માણસ મૃત્યુ થયો. જ્યારે યમના દૂતો એને લેવા આવ્યા ને ત્યાર પહેલા તો ભગવાન શિવના લોકના એના ભગવાન શિવના અનુયાયીઓ આવ્યા, શિવના એ પાર્ષદો આવી અને યમના દૂતોને ભગાડ્યા છે. યમના દૂતો કહે છે કે આને કોઈ દી ભગવાનનું નામ લીધું નથી અને છતાં તમે કેમ આવ્યા? તો કહે છે હમણાં એ બોલ્યો 3 વખત અહર, પ્રહર અને સંહર. આ ત્રણેય નામની પાછળ હર હર હતું એટલે હર હર નો અવાજ થયો ને એ અવાજ પહોંચ્યો શિવલોકમાં અને ભગવાન શિવે પોતાના પાર્ષદો મોકલ્યા સાથે. આ પાર્ષદોને મોકલ્યા છે. મારું કહેવાનો ભાવાર્થ છે આપણને ખબર ન હોય એમ જો દાન થઈ જાય ને તો એનું પણ આપણને પુણ્ય મળે. આપણને ખબર ન હોય એમ જો આપણાથી પાપ થઈ જાય તો એનું ફળ મળે. એટલે ભગવાનની તમે પૂજા કરજો સાહેબ, ઈશ્વરના નામનું મહાત્મ્ય ગાજો. એક એક મંત્રો, એક એક શ્લોક, એક એક ગાન કરો ને તો કેટલી આનંદની અનુભૂતિ થાય. એક માત્ર શ્લોક ગાઓ તમે, કેટલો મહામંત્ર છે. ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યુર્મોક્ષયમામૃતા. તમારા અનેક જન્મના મૃત્યુના મોઢામાંથી તમને ઉગાડી લે એવો મહામંત્ર ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યુર્મોક્ષયમામૃતા. મૃત્યુર્મોક્ષયમામૃતા. તો કેટલા આ ભગવાન શિવના કેટલા સ્તોત્રો બતાવ્યા અને એમાંનું એક પંચાક્ષર સ્તોત્ર એટલે એક શ્લોક માત્ર ગાવો ગમે છે. કારણ કે જેનું આખું શરીર ચંદનથી ભસ્મથી લેપાયેલું છે, જેના મસ્તકમાં એક કેતકીનું પુષ્પ શોભે, એ ભગવાન મહાદેવ એની પ્રાર્થના કરતા મહાપુરુષો લખે મંદાકિની સલીલ ચંદનચર ચિતાય નંદીશ્વર પ્રમથના મહેશ્વરાય મંદાર પુષ્પ બહુ પુષ્પસુપૂજિતાય તસ્મે મકારાય નમઃ શિવાય. ગંગાજળ યુક્ત ચંદનથી પૂજાયેલા નંદીશ્વર આદિ ગણનાયકોના મોટા ઈશ્વર કલ્પવૃક્ષના પુષ્પો અન્ય બહુ પુષ્પ વડે હું તમારી પૂજા કરું અને હે ભગવાન શિવ, હું હે મકાર રૂપ હું તમને વંદન કરું. તસ્મે મકારાય નમઃ શિવાય. પંચાક્ષર સૂત્રનો મંત્ર છે ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. 5 શબ્દોનો એ મંત્ર બતાવે, એ પંચાક્ષર સ્તોત્ર બતાવ્યું. કેટલું ભાવી છે. અજાણતાથી ભગવાનના નામ લેવાય જાય. હું તમને એનો એક વાસ્તવિક દાખલો દઉં. ભગવાન શિવનું નામ અજાણતાથી લેવાઈ ગયું છતાં પણ ભગવાન શિવ પ્રસન્ન થયા એની કથા છે. પ્રાચીન કાળની આ કથા અને સૌમિની નામની એક કન્યા છે ને એ બ્રાહ્મણ કન્યા છે. દ્વિજ જ્ઞાતિમાં જન્મ મળ્યો છે અને હું તો આનંદ અનુભવું સાહેબ. મનુષ્ય અવતાર મળે એ તો બહુ દુર્લભ છે, પણ 4 વર્ણો બતાવ્યા: બ્રાહ્મણ, ક્ષત્રિય, શુદ્ર અને વૈશ્ય. અને એમાંય જો બ્રાહ્મણ કુળમાં જન્મ મળે ને તો ભગવાને આપણા ઉપર તો અનંત કોટી વખત આપણા પર કૃપા કરી હોય ને ત્યારે બ્રાહ્મણ કુળમાં પરિવારમાં આપણને જન્મ મળતો હોય સાહેબ. આપણને બ્રાહ્મણનો અવતાર મળે. સૌમિની નામની એક કન્યા છે ને એ કન્યા બ્રાહ્મણ કન્યા છે. એ બ્રાહ્મણ કન્યાના લગ્ન થાય. બનવા સંજોગ બન્યું એવું કે બરાબર એ બ્રાહ્મણ કન્યા નાની ઉંમરમાં વિધવા બને છે.
એ બ્રાહ્મણ કન્યા વિધવા બની, નાની ઉંમરમાં પતિ મરી ગયો એટલે પછી એ સ્ત્રી વ્યભિચારિણી બને છે. જંગલમાં ફરતા ફરતા જંગલમાં ભટકવા લાગી છે. વ્યભિચારનો એને આશ્રય કર્યો, વ્યભિચારને એને અપનાવ્યો એટલે વ્યભિચારને લઈ અને એને એના પરિવારના લોકોએ, જ્ઞાતિના લોકોએ એને કાઢી મૂકી છે. જંગલમાં ભટકે છે. ભટકતા ભટકતા એમણે શૂદ્રની હારે લગ્ન કર્યા. પાછા સાંભળજો, આ કથા કોઈ કાલ્પનિક નથી, આ કથા વાસ્તવિક ઘટના બની છે કે ભગવાન શિવનો કેટલો મહિમા છે. એટલે તો આખો મહિનો આપી દીધો એને આપણને. શૂદ્રની સાથેના લગ્ન થયા છે અને શૂદ્ર હતો એટલે થોડા લોહીના ગુણો પ્રમાણે એ શૂદ્ર માંસ ખાય, મદિરા પીવે. આ બ્રાહ્મણ પત્ની હતી, શૂદ્રની સાથે રહી એટલે એને પણ સંગ થયો અને સંગ થાય એટલે પછી એના દોષ લાગે. એક વખતના સમયે રાત્રિનો સમય છે અને આ સોમિની નામની એ કન્યાને રાત્રે માંસ ખાવાની બહુ ઈચ્છા થઈ. હવે અંધારું છે, અંધારામાં એ વાડામાં ગઈ. વાડામાં જઈ અને એને બકરાને કાપીને એને માંસ ખાવું હતું, પણ અંધારું હતું એટલે ખબર નહીં. અંધારામાં એક પશુ હાથમાં આવ્યું એટલે એમ કે બકરો છે એટલે એમને સીધું એને કાપ્યું. અને એ સમયે બકરું જાણીને જેને કાપ્યું હતું ને, એ બકરું નતું, એ ગાયનું વાછરડું હતું. ગાયનું વાછરડું હતું. પણ જ્યાં ગાયના વાછરડું હતું એ ખબર પડી એટલે એ સોમિની નામની કન્યાના મોઢામાંથી 3 વખત શબ્દ નીકળી ગયો, શિવ શિવ શિવ. એને અંદરથી ધિક્કાર થયો, દુઃખ લાગ્યું. સહજ છે સાહેબ, બ્રાહ્મણ હોય એટલે શિવનું નામ તો મોઢામાં જ હોય. 3 વખત શિવ નામનો ઉદ્ગાર થયો. છતાં પણ એમણે માંસ ખાવાની બહુ ઈચ્છા હતી એટલે એને વાછડાનું માંસ ખાધું. વાછડાનું માંસ ખાઈ અને જીવન પસાર થયું અને અંત સમય આવ્યો, મૃત્યુ પામી. અને મૃત્યુ પામ્યા પછી આ જન્મમાં વાછડાને માર્યું, વાછડાનું માંસ ખાધું. બીજા જન્મની અંદર એ ચાંડાળી બની છે. ચાંડાળને ત્યાં જન્મ થયો. સમય વ્યતીત થયો, હજી તો દીકરીના વેશમાં છે એટલે નાની હતી ત્યાં જ એના મા બાપ મૃત્યુને પામ્યા છે. અને મા બાપ મૃત્યુ પામે નાનપણની અવસ્થામાં એટલે દુઃખનો દરિયો જ આવ્યો સમજો. આ દુનિયામાં જેટલું ભાગ્ય લખાયું હોય એટલું જ ભોગવવાનું, એમાં કોઈ સંશય નથી. કારણ કે દુનિયાનો સામાન્ય મનુષ્ય મૃત્યુ પામે એની સામે તો કોઈ વાત નથી, પણ આ દુનિયા ઉપર જ્યારે ઈશ્વર સ્વયં પોતે બ્રહ્મ બનીને આવ્યા, બ્રહ્મ જ્યારે મનુષ્ય અવતાર લઈને આવે છે ત્યારે બ્રહ્મ પણ સ્વધામ ગમનની લીલા કરે છે. તો આપણે તો મનુષ્ય છીએ, આ તો સંસારમાં આવ્યા છીએ એટલે તારું મારું એવી ભાવનામાં રહી અને એવા ફસાઈ ગયા છીએ ને, એટલે જે મૂળ તત્વ પકડવાનું હતું એને ભૂલી ગયા. આ તો એક સંસાર, એક સપનું છે. એટલે ગુરુ નાનક પણ કહે છે, રામ ગયા રાવણ ગયા જાકો બહુત પરિવાર. રામ ગયા રાવણ ગયા જાકો બહુત પરિવાર, કહે ગુરુ નાનક સપના હૈ સંસાર. આ તો એક સપનું છે સંસાર. ક્યારે સપનું તૂટી જશે એનો કોઈ ભરોસો નથી. નાનપણમાં એની માં અને બાપ બે મૃત્યુ પામ્યા છે. ખૂબ પરિસ્થિતિ વિકટ થઈ. એક વખતના સમય એવો સમય આવ્યો કે આ કન્યાને ભૂખ લાગી છે, પણ
ઘરમાં ભોજન નથી. ઘરમાં ભોજન નથી એટલે ભિક્ષાવૃત્તિ માટે, એ એક ભોજનની માગણી માટે, ભોજન મળી જાય તો મારી ભૂખ શાંત થાય એટલે નીકળી પડે છે. અને ફરતા 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 ગોકર્ણ ક્ષેત્રમાં, જ્યાં મહાબલ લિંગનું બહુ મહાત્મય છે, ભગવાન શિવની મહાબલ નામની લિંગ ત્યાં બિરાજમાન છે ગોકર્ણ ક્ષેત્રમાં. અને એ ગોકર્ણ ક્ષેત્રમાં મહાબલ જ્યાં લિંગ છે, જે પ્રસિદ્ધ છે, એ ક્ષેત્રમાં ફરતી ફરતી આવે છે. ત્યાં આગળ આવીને ભિક્ષાવૃત્તિ કરે છે. પણ ચાંડાળીના પરિવારની હતી, એનો પહેરવેશ, એનો વ્યવહાર, આ બધું જોઈ અને ત્યાંના લોકો એને ધિક્કારી છે. કોઈએ કશું ના આપ્યું. ખૂબ ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી, કોઈએ કઈ આપ્યું નહીં. એમાં એક માણસ હતો, એને બીલીપત્રના માંજર આપ્યા છે. એને માંજર એના હાથમાં આપ્યા છે. એ બીલીના માંજર લઈ અને એ સ્ત્રી બેઠી છે. થોડી વાર વિચાર થયો, એને થયું આ થોડા કઈ ખાવાના હશે, આનાથી મારી થોડી ભૂખ મટશે. એટલે એને શું કર્યું, એ બીલીના જે માંજર હતા એ માંજરનો ઘા કર્યો અને ત્યાં જે મહાબલ નામનું જે લિંગ છે એ લિંગ ઉપર એ બીલીના માંજર પડ્યા છે. એને ભગવાન ઉપર ચડાવ્યા નથી, નથી ખાવા એટલે ઘા કર્યા છે. ન ખાવાના ઈરાદે જ્યારે એને ઘા કર્યા, એ મહાબલ લિંગ ઉપર, એ શિવના લિંગ ઉપર જ્યારે બીલીપત્રના માંજરનો ઘા કર્યો, મહાપુરુષો એમ કહે છે કે એ દિવસે બરાબર શિવરાત્રી હતી. એક તો આખો દિવસ ભૂખી તરસી રહી અને સંધ્યાના કાળ પછી એમના હાથમાં બીલીના માંજર આવ્યા, એ પણ એને ઘા કરીને શિવજીના એ લિંગ ઉપર નાખી દીધા. એટલે શિવના લિંગ ઉપર આખા દિવસના ઉપવાસ કર્યા બાદ શિવના લિંગ ઉપર બીલીના માંજર નાખ્યા. કોઈ ઉપર ભગવાન પ્રસન્ન થયા ન થયા એની વાત નથી બતાવી, પણ આ મહાપુરુષે એમ કહ્યું કે જે આ ચાંડાળી સ્ત્રી છે એને બીલીના માંજર ઘા કર્યા છતાં પણ ભગવાન શિવ એની સામે પ્રત્યક્ષ આવી અને એ ચાંડાળી સ્ત્રીને ભગવાન શિવે દર્શન આપ્યા છે, સામે પ્રત્યક્ષ આવીને ઉભા રહ્યા છે. અને એટલું જ નહીં, એની ક્ષુધાને શાંત કરી અને અંતે એના નામનો મહિમા એના મુખમાં મૂકી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનો મહિમા ગાતા ગાતા એ ચાંડાળી સ્ત્રીને પણ ભગવાને પોતાના કૈલાસના ધામની અધિપતિ બનાવી. એ કૈલાસનો એને મોક્ષ આપ્યો છે, મુક્તિ દ્વાર આપ્યો છે. કહેવાનો ભાવાર્થ છે, માણસ ભાવથી ભજે, કુભાવથી ભજે તોય ભગવાન મળી જાય. તો આપણે ભાવથી ભગવાન મહાદેવના સાનિધ્યમાં આવી અને જો મહાદેવના ગુણવાદ ગાઈએ તો કેમ ભગવાન ન મળે? અને તમે એમ માનો છો ભગવાન ચાર હાથે આવે? મારી એક વાત યાદ રાખજો, ભગવાન કોઈ દિવસ ચાર હાથે આવશે નહીં, અને ચાર હાથે આવશે તમે કોઈ દિવસ સ્વીકારશો નહીં. ચાર હાથે આવશે તમે કોઈ દી નહીં સ્વીકારો. હું તો એમ કહું છું, ભગવાન ચાર હાથ વાળો નથી દેખાતો તો એવું ન માનશો ભગવાન નથી મળ્યા. મેં હમણાં કહ્યું, કોઈના કોઈ રૂપે આવીને ભગવાન જશે. જિંદગીમાં તમે જ્યારે દુઃખી થાવ, જ્યારે તમારા પરિવારમાં તમારી ઉપર જિંદગીમાં દુઃખ આવે અને એ દુઃખમાં તમને સહાય કરવા માટે કોઈ પણ પરિવારનો કે કોઈ પણ આ સમાજનો વ્યક્તિ આવે ને તો સમજો આપણા માટે ભગવાન છે. કોઈ પણ પરિવારનો કે કોઈ પણ આ સમાજનો વ્યક્તિ આવે ને તો સમજો આપણા માટે ભગવાન છે. સાહેબ, જરૂર નથી ભગવાન ચાર હાથ વાળો બનીને આવે, ભગવાન બે હાથ વાળો પણ બનીને આવે. પણ તમારે એનો સ્વીકાર કરવો પડે. ઈશ્વર તમારી પાસે આવવા તૈયાર છે, પણ તમે જ્યારે એનામાં ઓતપ્રોત થાવ ત્યારે, જ્યારે તમારા અંતરની અંદર એક દીવડો પ્રગટે ત્યારે તમને થાય. એટલે મને કહેવું ગમે, રંગ મને રામ નામનો લાગ, રંગ મને રામ નામનો લાગ્યો રે, રંગ મને રામ નામનો લાગ્યો રે. એ ઘટમાં જીવલડો જાગ્યો રે, કે રંગ મને
રામ નામનો લાગ્યો રે. એ ઘટમાં જીવલડો જાગ્યો રે કે રંગ મને રામ નામનો લાગ્યો રે. ઘટમાં જીવલડો જાગ્યો રે કે રંગ મને રામ નામનો લાગ્યો રે. એ ઘટમાં જીવલડો જાગ્યો રે કે રંગ મને રામ નામનો લાગ્યો રે. કે રંગ મને રામ નામનો લાગ્યો રે. કે રંગ મને રામ નામનો લાગ્યો રે. જેને ભગવાનના નામનો રંગ લાગે ને એને ભગવાન મળે. જેને ભગવાનના નામનો રસ પીવે એને ભગવાન મળે. શ્રીમદ ભાગવતનો બીજો શ્લોક એમ કહે છે, પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. જે ભાવુક બનીને રસ પીવે ને એને ભગવાન મળે. એમને ભગવાન ન મળે. એ શિવ નામનો મહિમા સાહેબ. કોઈ ભાવે ભજે, કોઈ કુભાવે ભજે, તોય ભગવાન એને પ્રેમથી ભજે સાહેબ. ઈશ્વર એને સૌ કોઈને નિભાવે છે. એટલે મળેલો મનુષ્ય અવતારમાં આપણી બુદ્ધિ ભગવાનમય બને. ભગવાન પાસે મૂળ વાત કહેતો હતો કે ભગવાન પાસે માગવાનો વારો આવે તો દાદા ભીષ્મએ જે માગ્યું એ તમે ભગવાન પાસે માગજો. એટલે મારું સ્તોત્ર એમ કહે, મારો અંત સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો આ નૈનો નિસામે પ્રભુ. મારો અંતે સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો આ નયનો નિસામે પ્રભુ. મને સ્વર્ગ મળે કે ના મળે, મારે દર્શન તમારા કરવા છે. સ્વર્ગ મળે કે ના મળે, મારે દર્શન તમારા કરવા છે. ભગવાનની સેવા કરજો પણ એમાં કોઈ મેવાનો ભાવ ન રાખશો. ભગવાનની ભક્તિ કરજો પણ મુક્તિની આશા ન રાખશો. ભગવાનની જો પૂજા કરવી હોય તો નિષ્કામ પૂજા કરજો કે જેમાં મુક્તિની પણ આશા ન હોય. ભગવાનની પૂજા તમે નિષ્કામ કરજો. કશું માગવા માટે ભગવાનને ન ભજો, કંઈક આપવા માટે ભગવાનને ભજો. પણ આપણો એક સમય છે જ્યારે દુઃખ આવે ને ત્યારે ભગવાન યાદ આવે. સુખમાં તો એના રસ્તે ને આપણે આપણા રસ્તે. એવો ભગવાન પાસે પાગલ થઈને જાય, હે ભગવાન આટલું દુઃખ આવ્યું, તમે મને આમાંથી બહાર કાઢો, તમે મને આમાંથી બહાર કાઢો. ભગવાન પાસે જઈ અને દુઃખ આવ્યું છે એવું બોલવું નહીં. પણ એકમાત્ર સૂત્રને યાદ રાખજો, ભગવાનને ના કહે કે સમસ્યા વિકટ છે, ભગવાનને ના કહે કે સમસ્યા વિકટ છે, સમસ્યાને કહી દે ભગવાન મારી નિકટ છે. સમસ્યા શું વિષાદ છે સાહેબ? ભગવાનને ના કહે કે સમસ્યા વિકટ છે, સમસ્યાને કહી દે ભગવાન મારી નિકટ છે. સારા સંકલ્પો ભગવાન બધાના પૂરા કરતા હોય છે. જૂઠા ન હોવા જોઈએ.
અત્યારે તો મીડિયાના માધ્યમથી કેટલું બધું થાય. ન હોય આવું થાય સાહેબ. સત્યના પથ ઉપર આ અખબારના તમામ કર્મચારીઓ ચાલે ને એવી બુદ્ધિ ભગવાન સોમનાથ એને પ્રદાન કરે સાહેબ. કોઈની અપેક્ષાઓમાં પોતાનું કોઈ સારા માણસનું કોઈ અહિત ન થઈ જાય એવી બુદ્ધિ ભગવાન એને આપે. આ બધા બેસ જોવો હજી મારે હજી તમને થોડીક વાર 15 મિનિટ હજી મારે વાંધો નથી ને રમેશભાઈ? 15 મિનિટ વાંધો નથી તમને કોઈ? હા તો વાંધો નહીં. આજે સોમવાર છે એટલે બધા લોકો ઘણા બધા આજે દર્શન માટે આવશે અને બધા આવતા જશે. પણ આપણે અહીંયા આજે આ શ્રાવણ માસમાં આવું પુણ્ય, આવું ક્યારે ધર્મનું કાર્ય થાય? આવી ભક્તિ ક્યારે થાય? ઘરે બેસી રહી આપણે કોઈ દી 1 કલાક ક્યાંય પગ વાળી નો બેહી. એટલે તમે એમ ન માનતા કે મેં તમને બેહાર્યા છે. હું તો માત્ર માધ્યમ બન્યો છું. તમને મારા ભગવાન ભોળિયાએ બેહાર્યા છે, બાકી તમને ઉભા થઈને ભાગી ગયા ક્યારે ના. હું તો માત્ર માધ્યમ છું તમારા માટે. સમસ્યાઓ આવે તો ભગવાનને ન કહો સમસ્યા વિકટ છે, પણ સમસ્યાઓને કહેવા માટે તમારી પાસે શબ્દો હોવા જોઈએ કે ભગવાન મારી નિકટ છે. ભગવાન નિકટ ત્યારે આવે જ્યારે તમે ભગવાનની પૂજા કરી હોય, ભગવાન પાસે તમે ભાવ રાખ્યો હોય, ઈશ્વરમાં તમે પ્રેમ રાખ્યો હોય, તો તમે પરમાત્માને યાદ કરતા રહો ને તમારા તમામ દુઃખોમાંથી તમને મુક્તિ મળે. એટલે ગોવિંદ તો બધાયની મુક્તિઓ આપનાર છે, ગોવિંદ તો બધાયના પાપોને હરનાર છે. એટલે શ્રીમદ ભાગવતનો પહેલો શ્લોક એમ કહે, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. તાપત્રય વિનાશાય, સતચિત ને આનંદનું જે મૂળ છે એ મૂળ શું કરે તો કહે છે કે આ દુનિયાના તાપ અને સંતાપને હરવાનું કામ ઈશ્વર કહે. એટલે ગોવિંદને કહ્યું, યે સ્મરન્તે ચ ગોવિંદમ સર્વકામ ફલપ્રદમ તાપત્રય વિનિર્મુક્તા જાયન્તે દુઃખવર્જિતા. જે ગોવિંદને ભજે છે એના દુઃખો વયા જાય છે. એના દુઃખો દૂર થાય છે. આ દુનિયાની ચિંતા ન કરો. દુનિયા મને શું કહેશે એની ચિંતા ન કરો, ગોવિંદને ભજતા રહો. નરસિંહ મહેતાએ આ દુનિયાની ચિંતા કરી હતી, મીરાબાઈએ દુનિયાની ચિંતા કરી હતી ના. એણે માત્ર હરિનું સ્મરણ કર્યું ને એટલે હરિએ ચિંતા એની કરી સાહેબ. હરિએ ચિંતા ભગવાને પોતાના ભક્તોની કરી. ચાહે સુધનવા હોય તો ઉકળતું તેલ એકદમ ઠંડુ બની જાય સાહેબ, એ સુધનવા. અરે ભગવાનના ગળામાં રહેલો હાર નરસિંહ મહેતાના ગળામાં જેલમાં પડે ક્યારે? જ્યારે એણે રાજાની બીક ન રાખી પણ ભગવાનને પ્રાર્થના કરી ત્યારે. લાજ મેં તો દુનિયાની મેલી રે, આજ મેં તો દુનિયાની મેલી રે, આજ મારો રામજી છે બેલી રે, આજ મારો રામજી છે બેલી રે. એ જિંદગી સુધરી ગઈ છે મારી કે રંગ મને રામ નામનો લાગ્યો રે. એ જિંદગી સુધરી ગઈ છે મારી કે રંગ મને રામ નામનો લાગ્યો રે. રંગ મને રામ નામનો લાગ્યો. પણ ક્યારે રંગ લાગે? જ્યારે તમને ભગવાનમાં પ્રેમ થાય, ભગવાનના ગુણાનો વાતને સાંભળ્યા હોય. કોઈને સાંભળ્યા વગર, કોઈને જાણ્યા વગર ક્યારે પ્રેમ ન થાય. વિનુ પરતીતિ
હોય નહીં પ્રીત. રામચરિત માનસ એમ કહે છે કે જ્યાં સુધી તમે જાણો નહીં ત્યાં સુધી તમને પ્રેમ ન થાય. જાણ્યા વગરનો પ્રેમ શાનો? ભગવાનની કથાઓને સાંભળી હોય તો તમને ભગવાનમાં પ્રેમ થાય. એટલે ગોપી કહે છે દસમા સ્કંદમાં ભગવાન કૃષ્ણને, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભ્રુવિ ગૃણંતિ તે ભૂરિદા જના. હે ઈશ્વર, અમે તમારા ગુણાનુવાદને સાંભળ્યા છે, અને સાંભળ્યા એટલે તો તમારામાં મન લાગ્યું છે, એટલે તો તમારામાં પ્રેમ થયો, પ્રીત થયો. નકર ક્યાં થાય? જાણ્યા વગર પ્રીત ન થાય. ઈશ્વરના નામનો મહિમા ગાયો છે. તો આજે જ્યારે ભગવાન મહાદેવના સાનિધ્યમાં આવ્યા છે ત્યારે આપ સૌ લોકો, મારા જે 4-5 મિશનો લઈને હું નીકળ્યો છું, સંકલ્પો લઈને આ દુનિયામાં ભાગવત કથાઓના માધ્યમથી નીકળ્યો છું. એ સંકલ્પમાં તમારા દ્વારા મને થોડો સહયોગ મળે, એના માટે મારો પહેલું મિશન છે કે આપણો દેશ નિર્વ્યસની બને. સાહેબ, આપણા કોઈમાં વ્યસન ન હોય. અત્યારનો યુવાન વ્યસન કરે છે. ભલે તમે મારી પાસે તમે અહીં વ્યસનમાં મૂકો તો કઈ નહીં. તમને જો ભગવાન રાજી થાય ને તમારા ઉપર અને તમને પ્રેમ લાગે તો આવતીકાલ સવારમાં તમે જ્યારે ભગવાનના દર્શન કરવા જાઓ ને ત્યારે સંકલ્પ કરીને નીકળજો કે આજથી હું જિંદગીમાં કોઈ વ્યસન નહીં કરું. સાહેબ, તમારું જિંદગીમાં તમારું તો હિત થશે, પણ તમારો પરિવાર પણ ખૂબ રાજી થશે, કારણ કે તમારા 5 વર્ષ વધારે એને મળશે. અને હું હંમેશા કહું ધર્મેશભાઈ કથામાં, સત્સંગોમાં, મારા પ્રવચનમાં, કે એક માણસ વ્યસનને પકડે અને હું એને કહું કે ભાઈ તમે વ્યસન છોડો. જો એ માણસ પોતાની જાતનું હારું ન ઈચ્છે ને તો એ દુનિયામાં કોઈનું હારું ન ઈચ્છી શકે. એટલા માટે આપણે એની માટે ભરોસો ન મૂકો. વ્યસનવાળા માટે કોઈ દી ભરોસો ન મૂકો, કારણ કે એને પોતાનું હારું નથી ઈચ્છતો તો બીજાનું શું ઈચ્છે? બીજી વાત, અત્યારનો કોઈ પણ યુવાન પોતાના મા બાપથી જુદો ન થાય. સાહેબ, મોટામાં મોટી કરુણા આવી છે, કારણ કેટલા બધા ઘરડા ઘરો બની ગયા, કેટલા વૃદ્ધાશ્રમો બન્યા, કેટલા દીકરાના ઘર બન્યા. જિંદગીમાં એક વખત મા બાપનો પ્રેમ મળે છે ને એ પ્રેમ જ્યારે જિંદગીમાંથી જાય ને પછી તમે દુનિયાની ગમે તેટલી સંપદા લઈને નીકળી પડો આ દુનિયામાં, પણ ક્યારેય તમને મા બાપનો પ્રેમ ન મળે. એટલા માટે જે મા બાપ નો પ્રેમ આપણને અનેક જન્મોના પુણ્યને લઈને મળ્યો છે એ પ્રેમ આપણાથી જુદો ન પડે. એટલા માટે કોઈ સંતાન, કોઈ દીકરો પોતાની પત્નીની વાતમાં આવી અને ક્યારેય પોતાના મા બાપથી જુદો ન થાય. અને અત્યારની યુવાન બહેનોને મારી પ્રાર્થના છે કે પોતાના પતિને કોઈ દી એના મા બાપથી જુદો ન કરવો. તમે તમારા પતિને એના મા બાપ ભેગો રહેવા દો. હું તમને ભરોસા સાથે કહું, તમારા દીકરાની વહુ તમારી ભેગી જ રહેશે, કારણ તમે એના મા બાપ ભેગા રહ્યા છો. કારણ કે જેવું કરો એવું ભરો. પુનિત મહારાજ કહે છે, સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો. સંતાનથી સેવા છો, સંતાન છો સેવા કરો. જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું,
મા બાપને ભૂલશો નહીં ભૂલવા પાછળનું એકમાત્ર કારણ હોય તો પુનિત મહારાજ આ પદના બીજી પંક્તિમાં કહે છે, અગણિત છે ઉપકાર એના, એ વિસરશો અગણિત છે ઉપકાર એના, એ વિસરશો પણ બન્યું છે એવું દુનિયામાં એવું, દીકરો ભણી ગણીને મોટો થાય, સારી નોકરી મળી જાય એટલે તરત જ લગ્ન કરે, સારો મોટો પગારદાર હોય, પણ પોતાની પત્નીની વાતમાં આવી અને અંતે પોતાના મા બાપને છોડી અને જતો રહે, જુદો થઈ જાય. પણ અત્યારના તમામ યુવાનો સાંભળજો, તમે કદાચ ભણી ગણીને મોટા થાવ, તમારો લાખો રૂપિયાનો પગાર હોય, પણ જો તમારા મા બાપ તમારા પગારથી રાજી ન હોય ને તો તમારા માટે લાખ નહીં, પુનિત મહારાજ કહે છે બધી રાખ છે સાહેબ, તમારા માટે લાખ નથી. એટલે કહે છે લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જે થી નો ઠર્યા, લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જેથી નો ઠર્યા, મા બાપ જેથી નો ઠર્યા, એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. એ લાખ નથી સાહેબ, બધી રાખ છે આપણા માટે. જો આપણા મા બાપ આપણા પૈસાથી રાજી ન હોય તો શું કામના એ પૈસા, કઈ કામના છે. અને છેલ્લી અંતિમ પંક્તિમાં પુનિત મહારાજે પોતાનો અંતરનો પ્રાણ રેડી દીધો સાહેબ. ધન ખર્ચતા મળશે બધું, પણ માતા પિતા મળશે નહીં. પલ પલ પુનિત ચરણની ચાહના તમે ભૂલશો નહીં. ક્યારેય તમે ચાહના ન ભૂલશો. એટલે અત્યારના યુવાનોને મારો બીજો એક સંદેશો છે, પોતાના મા બાપથી ક્યારેય જુદા ન થશો. જે પરિસ્થિતિમાં હોય પરિસ્થિતિમાં મા બાપની હારે રહેજો. મા બાપ રાજી તો આપણું જીવન રાજી સાહેબ. ત્રીજી વાત, પર્યાવરણનું જતન કરજો, કારણ પ્રકૃતિ હશે તો જ આપણું અસ્તિત્વ લાંબો સમય સુધી ટકી રહેશે. જો પ્રકૃતિ નહીં હોય તો આપણું અસ્તિત્વ નહીં રહે, કારણ પ્રકૃતિમાં વૃક્ષ નહીં હોય તો વરસાદ નહીં આવે, વરસાદ નહીં હોય તો અનાજ નહીં પાકે, અને અનાજ નહીં હોય તો આ જનજીવન જીવવું મુશ્કેલ થશે. માટે વૃક્ષોને બચાવજો, પ્રકૃતિને બચાવજો, જળ બચાવજો. મહાસૂત્રો લગાડ્યા, જળ એ જ જીવન છે, જળ બચાવો, જળ તમને બચાવશે. માટે જળનું પણ આપ સંચય કરજો, એનું પણ તમે એનું સેવન કરજો, એને બચાવજો. એની વગર આપણું જીવન શક્ય નથી. ઘણી વખત મને જોવા મળે, હું આમ જાતો હોઉં ને તો યુવાન દીકરી અને યુવાન દીકરો બે ફરવા ગયા હોય, પ્રેમમાં પાગલ બન્યા હોય અને ગયા હોય, એટલે તમે જુઓ ત્યાંની નિશાની કેટલી સરસ મજાની છોડતા આવે. વૃક્ષની અંદર સારી એવી એક આમ કોતરણ કામ કરે, દિલ દોરે, અને એમાં વળી પાછા નામ લખે, ભૂસાઈ ન જાય. પણ એને ખબર નથી કે થોડો સમય થશે ને એટલે આ વૃક્ષ એની છાલ કાઢી નાખશે, નવી છાલ આવશે, એટલે એમાં તારું કોતરેલું દિલ વયું જશે. એટલે થોડા સમય સુધી તારી યાદી રહે. તારી યાદી તારે વર્ષો સુધી રાખવી હોય ને તો એકાદું વૃક્ષ બે ભેગા થઈને વાવી દો, અને વૃક્ષ મોટું થશે ને તો એનો છાંયો તમને મળશે અને અનેક પરિવારોને મળશે. તમારો પ્રેમ અમર થશે સાહેબ. પ્રેમના યાદમાં એક વૃક્ષ વાવો.
એવું જરૂર નથી કે એક છોકરો ને છોકરી, એક પતિ ને એક પત્ની, એક માં ને બાપ, બાપ ને દીકરો, માં ને દીકરો, ભાઈ અને બહેન, આ પણ પ્રેમના એક અવિરત નાતાઓ છે. એ પણ એક વૃક્ષ વાવે તો આપણું આ જગત હરિયાળું બનશે. પ્રકૃતિ બચાવજો, વ્યસનથી દૂર રહેજો. કારણ હવે ધીમે ધીમે આપણી ઉપર આ પાશ્ચાત્ય સંસ્કૃતિનો થોડો પ્રભાવ વધારે પડે છે. આપણી સંસ્કૃતિ ભૂલાઈ ન જાય. હું એવું નથી કહેતો કે તમે સમયને અનુરૂપ તમે કઈ ન કરો. હા, પહેરો, ઓઢો, હરો ફરો, પણ કઈ જગ્યાએ જાય છે ને એને ધ્યાનમાં રાખીને તમારા વસ્ત્રો હોવા જોઈએ. મંદિરમાં જઈએ છે તો આપણા શરીરને સંપૂર્ણપણે ઢાકેલા વસ્ત્રો પહેરીને જવું, જેથી કરીને કોઈ માણસની મંદિરમાં પણ આપણા પર દ્રષ્ટિ ખરાબ ન પડે, કોઈની પવિત્રતા ન બગડે, પવિત્ર સ્થાનોને આપણા તરફથી દાગ ન લાગે. માટે વસ્ત્રોને પણ એવી જગ્યાએ જઈએ તો એવી જગ્યાએ પહેરવા. જિંદગીમાં ક્યારે હરેરી ન જવું, બસ એનો મૂળ દાખલો તમને કહું. તમે જો અડીખમ હશો, તમારામાં સત્ય હશે, તો તમે તમારી જગ્યાએ એક ના એક દિવસ એમનેમ અડીખમ રહેશો ને રહેશો. એમાં કોઈ સંશય નથી. તમે વિચાર કરો, આ સોમનાથ મહાદેવના મંદિર ઉપર કેટલી વાર હુમલાઓ થયા, પણ શું બગડ્યું સાહેબ આ સોમનાથ મહાદેવના મંદિરનું? એમને આજે પણ ભવિષ્યનો એ ભૂતકાળ હજી અડીખમ ઉભો છે અને ભવિષ્યમાં પણ આમનો ઉભો રહેશે. કારણ જીવનમાં દુઃખ તો અવારનવાર આવ્યા કરે, પણ એની સામે ટક્કર લેવાની આપણી ભાવ